નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પૂજ્ય સોમદાસ બાપુની નિસરામાં 51માં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી. પ્રખ્યાત લોકગાયક પ્રકાશ વાદલિયાના વૃંદે ભજનોની રમઝટ બોલાવી. અંકલેશ્વર ખાતે રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો. 450 થી વધુ ઉમેદવારો રોજગાર પત્ર તથા 127 જેટલા પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાંથી વધુ 3 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. આમોદમાં છેલ્લા 21 વર્ષથી રહેતા દંપતી તથા અંકલેશ્વરમાંથી એક મળી કુલ 3 ને ઝડપી પાડતી એસઓજી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. જિલ્લા પોલીસ અધિક્ષકે નાગરિકો સાથે સીધી ચર્ચા કરી ટ્રાફિક સમસ્યા, સાયબર ફ્રોડ, ગુનાખોરી સહિતના ગુનાઓ રોકવા માટેની કામગીરીની માહિતી આપી. જંબુસરના એક ગામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. વિજ્ઞાન મેળાના સાધનો ખરીદી કરવાના બહાને ભરૂચ લઈ જઈ 1 કલાક સુધી કારમાં બેસાડી રાખી અડપલા કરી ધમકી આપી. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની કરસનવાડીમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. ઝઘડિયાના બાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુના ઘરમાં આગ, કોઈ જાનહાનિ નહીં, ઘર વખરી બળીને ખાખ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. ભરૂચના જૂના બોરભાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ સોમનાથ બાપુની નિસરામાં 51માં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રખ્યાત લોકગાયક પ્રકાશભાઈ વાદલિયાના વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 51માં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા, રાસ ગરબા, મહાપ્રસાદી, મહાઆરતી, પ્રાર્થના, સ્તુતિ, વંદના તેમજ પૂજ્ય બાપુની અમૃતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ તે બાદ મોડી રાત્રે સુધી ચંદ્રની શીતળ ચાંદનીમાં પ્રખ્યાત લોકગાયક પ્રકાશભાઈ વાદલિયાના વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં બાપુના માનસ પુત્ર ધનજીભાઈ પરમાર, બળદેવભાઈ પ્રજાપતિ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં પરમ પૂજ્ય સોમદાસ બાપુના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. નિછાળ થવું હોય, જાન આપી દેવી હોય, એને એમના કદમોની અંદર આપણે પડી જવું હોય, કદમોનો આશીર્વાદ લેવા હોય, તો આપણા દરેક કાર્યોની અંદર એની સફળતા અપાવે એવા પ્રયત્નો કરવા જોઈએ. તો 1975થી લઈને આજ સુધીની અંદર આવા પ્રોગ્રામો થતા આવ્યા છે. અત્યાર સુધી ભરૂચની અંદર થયા. હવે બોરભાઠા બેટ આશ્રમમાં આજે 5-7 વર્ષ થયા આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે. ત્યાર પછી વચ્ચે કેશોદ મુકામે ગયા વર્ષે પ્રોગ્રામ ઉજવ્યો. એ જિજ્ઞેશ દાદા કથાકાર આપણી ત્યાં આવ્યા હતા. એમને કથાની અંદર પોતાના અમૃત પ્રાણીના વચનો આપ્યા હતા. તો સદગુરુ મહારાજ એને કીધું કે સદગુરુએ સેવ્યા એ તો આબાદ એ તો થઈ ગયા,
વાવ્યો ને સાચવ્યો નહીં તો ખેતર ચકલા ખાઈ ગયા. સનાતન ધર્મ પરિવારના આ 51મા વર્ષમાં આ પ્રોગ્રામ છે. આજે શરદ પૂર્ણિમા મહોત્સવ છે. વર્ષોથી પૂજ્ય સોમદાસ બાપુ આ અવસરને ઉજવતા આજે 51મા વર્ષનો આ ઉત્સવ ઉજવી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાતમાંથી ભાઈઓ બહેનો અહીંયા પધાર્યા છે અને પૂજ્ય માતાજી અને પૂજ્ય બાપુજીની આરાધના કરી રહ્યા છે. અને આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ બહેનો અને માતાઓ એ સ્વયંભૂ પોતે સાચા દિલથી અને સાચા હૃદયથી ભક્તિ કરે છે. આ તબક્કે વધુ કહી ના કહેતા સમાજના તમામ ભાઈઓ બહેનો પોતાના ભાવથી ભક્તિ કરે અને સાચા હૃદયથી અને સાચા આચરણથી સેવા કરે એવી આ સનાતન ધર્મ પરિવાર તરફથી પ્રાર્થના. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ભરૂચ જિલ્લાના યુવા રોજગાર કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આઈટીઆઈ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ ભરૂચ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો, જેમાં 450થી વધુ ઉમેદવારો અને 100થી વધુ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 450થી વધુ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર તથા 127 જેટલા પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ 10 જેટલા ઉદ્યોગ ગૃહો દ્વારા આઈટીઆઈના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી આચાર્ય, આઈટીઆઈના જિલ્લા રોજગાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર પામેલ યુવાનોને એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કુલ 23 જેટલા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ છે. વધુમાં આજરોજ આઈટીઆઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ કે જેમને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા છે એ પૈકીના 4 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. વધુમાં આઈટીઆઈના અપગ્રેડેશન માટે એકમો સાથે જે MOU કરવામાં આવે છે CSR અંતર્ગત, એ હેઠળ જિલ્લા ખાતે કુલ 10 MOU કરવામાં આવેલ છે. તે પૈકી આજરોજ 3 જેટલા MOU મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં આમોદ પોલીસ સ્ટેશન હદમાં છેલ્લા 21 વર્ષથી રહેતા દંપતી તથા અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક કુલ મળી 3 બાંગ્લાદેશી નાગરિકોને SOG ભરૂચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષીરાજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ છે. જે અનુસંધાને SOG પોલીસ ઇન્સ્પેક્ટર AA ચૌધરી અને AH છૈયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો શોધી કાઢવા SOG ભરૂચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
દરમિયાન એસઓજી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યાકુબ પટેલના મકાનમાં છેલ્લા 21 વર્ષથી રહેતા બાંગ્લાદેશી પતિ પત્ની ઇલ્હાઈ માણિક સના તેમજ રોહિમા મૂળ રહેઠાણ ગામ ફૂલવારી થાના બોટાઈ ઘાટા પોસ્ટ બડાઈડાંગા જિલ્લા ખુલના બાંગ્લાદેશ મળી આવેલ જેઓની સઘન પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશથી કલકત્તાથી દિલ્હી થઈ ગુજરાતના આમોદ ખાતે રહેતા હોવાનું જણાઈ આવેલ છે. તે ઉપરાંત અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી વધુ એક બાંગ્લાદેશી નાગરિક સંપા ઉર્ફે અખી રોબેલ વેપારી હાલ રહેઠાણ કડોદરા સુરત મૂળ રહેઠાણ દેખારા થાના દિગોલિયા જિલ્લો ખુલના બાંગ્લાદેશી મળી આવેલ છે. તેની પૂછપરછ કરતા તે બાંગ્લાદેશથી કલકત્તાથી ગોવા ત્યાંથી સુરત થઈને ભરૂચ ખાતે છેલ્લા 5 મહિનાથી રહેતી હોવાનું જણાઈ આવેલ છે. આમ અલગ અલગ જગ્યાએથી કુલ 3 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને એસઓજીએ પકડી પાડી તેઓની સઘન પૂછપરછ કરી તેઓના ડોક્યુમેન્ટ ચકાસણી કરતા તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાની ખાતરી થયેલ છે અને તેઓ ભારતમાં વસવાટ કરવા અંગેના કોઈ વિઝા કે આધાર પુરાવા ધરાવતા હોય તો રજૂ કરવા જણાવતા રજૂ કરેલ નહીં હોવાથી જેથી ત્રણેય બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા હોય જેથી તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે પણ અંકલેશ્વરમાંથી 4 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હતી. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે A ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર PSI તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની કામગીરી, દસ્તાવેજો, સાધન સામગ્રી અને શિસ્તનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. યોજાયેલા લોક દરબારમાં અંકલેશ્વર શહેરના આગેવાનો, વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે નાગરિકો સાથે સીધી ચર્ચા કરી અને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા, સાયબર ફ્રોડના વધતા કેસો તેમજ ગુનાખોરીની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નાગરિકોને પોલીસ તંત્ર સાથે સહકાર આપવા, સાયબર ગુનાઓ અંગે જાગૃત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. અંકલેશ્વર સિટીના A ડિવિઝન પોલીસ વિસ્તારના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનો મોકો મળ્યો હતો. આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ A ડિવિઝનમાં રહેતા નાગરિકો પણ હાજર રહ્યા છે. એ લોકોએ અહીંયા તેમને પડતી સમસ્યાઓ અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે વાત કરી છે. અમે ચોક્કસપણે એમની આ સમસ્યાના ઉકેલ માટે બી કામ કરીશું અને સાથે સાથે આજે પોલીસના તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને પોલીસનું સારું વર્ક કેવી કરી શકાય અને આપણા જે તહેવારો છે પોલીસ તેમાં પણ ખડે પગે પોલીસ રહે અને નાગરિકોની સાથે રહે એ પ્રકારની કામગીરી પણ આજે સુનિશ્ચિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે સમન્વય અને વિશ્વાસનો પાયો વધુ મજબૂત બન્યો છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. જંબુસર તાલુકાના ગાવી પોલીસ સ્ટેશન હદના એક ગામમાં આવેલી શાળાના શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલે ગાવી પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ સલમાન સિરાજ નાથા નામના શિક્ષકે વિજ્ઞાન મેળા માટેના સાધનો ખરીદવા માટે વિદ્યાર્થીને ભરૂચ લઈ જવાનું બહાનું બનાવીને વિદ્યાર્થીને પોતાની કારમાં ભરૂચ સુધી લઈ ગયા હતા અને ત્યાં આવેલા સિટી સેન્ટરના પાર્કિંગમાં લઈ જઈ સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીની ને પોતાની કારમાં 1 કલાક સુધી બેસાડી રાખી ઘટના વિશે કોઈકને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ગભરાયેલી વિદ્યાર્થીએ આ અંગે જાણ પોતાના પરિવારને કરતા શિક્ષકની કરતૂતોનો મામલો બહાર આવ્યો હતો, જેથી પરિવારજનોએ કાવી પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ મામલે કાવી પોલીસ મથકના પીઆઈ કીર્તનસિંહ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સગીર બાળકીના પરિવારજનોએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે, જેથી અમે આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી શિક્ષકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. ભરૂચ એસઓજી અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ₹17,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાં રહેતો માનવ દેવીદાસ ખત્રી પોતાના ઘરે ગાંજાનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1.293 કિલોગ્રામ ગાંજો અને ફોન મળી ₹17,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મૂળ સુરત અને હાલ અંકલેશ્વરના સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે કરશનવાડીમાં રહેતો માનવ દેવીદાસ ખત્રીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાલોદના માછીવાડ વિસ્તારમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના બાલોદ ગામે માછીવાડ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ માછી જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે, તેમના સાથે તેમની માતા અને બહેન રહે છે. અરવિંદભાઈ પરિવાર સાથે સવારે ઘરના પાછળના રૂમમાં હતા ત્યારે અચાનક કોઈ કારણોસર મકાનમાં આગળના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ થતા તેઓ સમય સૂચકતા સાચવી માતા અને બહેન સાથે વાડાના ભાગેથી બહાર નીકળી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આગની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા 112ની 2 ટીમ, રાજપાડી પોલીસ અને ઝઘડિયા જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આગની ઘટનામાં તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ જતા ઘર માલિકને મોટું નુકસાન થયું હતું. મકાન માલિક અરવિંદભાઈ માછી પ્રજ્ઞાચક્ષુ હોવાથી મકાનમાં મોટું નુકસાન થતા તેઓને સરકાર પાસેથી સહાયની માંગ કરી છે. હું અરવિંદભાઈ જયંતિભાઈ માછી ઝઘડિયા તાલુકાના ભલોદ ગામે રહું છું. હું પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે. સવારના 8:15ના ગાળાની અંદર હું, મારી મમ્મી અને મારા બેન પાછલા ભાગમાં ચા પીતા હતા અને આગળ ટીવી ચાલુ હતું. એ જ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડાં, પૈસા, બીજું સામાન એ પણ બધું બળીને ખાખ થઈ ગયેલ છે. તો હું સરકારશ્રીને મારા અંધ હોવાને નાતે એક અપીલ કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે, જેથી મારું જીવન ફરીથી ધબકતું થઈ જાય. તમે કેટલા લોકો ઘરમાં રહો છો? અમે 3 જણ રહીએ છીએ. કોઈને ઈજા કે કોઈને ઈજા થયેલ નથી. અમે પાટલા ભાગમાંથી નીકળી ગયા અચાનક.
તમને ખબર છે આખા અંકલેશ્વરમાં વાત ચાલે છે એક જગ્યાની, બંટી બબી એક્સક્લુસિવ લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેર. બેસ્ટ ડિઝાઇન, લેટેસ્ટ કલેક્શન અને સ્માઇલ સાથેની તેમની સર્વિસ. અને આ વર્ષે દિવાળીમાં મળશે અહીંયા પહેલીવાર 15% સુધીનું ડિસ્કાઉન્ટ. તો આજે જ વિઝિટ કરો બંટી બબલી સ્ટોર, 45 માર્કેટ યાર્ડ, 3 રસ્તા, સ્ટેશન રોડ, અંકલેશ્વર. ભરૂચ બેરોલ ફોલો સ્કોડની ટીમે અંકલેશ્વર સબ જેલમાંથી વચગાળાના જામીન પર 2 વર્ષથી ફરાર થયેલા આરોપી પાદરાના વીરપુર ગામેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમના પીએસઆઈ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રિપલ મર્ડર, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનામાં અંકલેશ્વર તાલુકાના સબ જેલ ખાતે સજા ભોગવતો આરોપી વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો, જે વચગાળાના જામીન પૂર્ણ થતા જેલમાં હાજર નહીં થતા છેલ્લા 2 વર્ષથી ફરાર થયેલો છે. જે આરોપી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વીરપુર ગામમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ બોટાદ અને હાલ સુરતના મોટા વરાછાના શ્રી ફાર્મની પાછળ રહેતો લાલજી ઉર્ફે લાલો ગણેશ સોલંકીને ઝડપી પાડ્યો છે. ડભોઈની પટેલવાડીમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભા યોજી ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ડભોઈમાં સભા યોજી ભાજપ પર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે માણસના જીવની કિંમત સરકારે 4 લાખ રૂપિયા આંકી છે અને ડભોઈની જગ્યા પરથી હું ભાજપના કેબિનેટ મંત્રીને ઓફર કરું છું કે ડાબા હાથે 2 લાફા મારવા દો, હું 10 લાખ રૂપિયા આપું. ભાજપના તમામ ધારાસભ્યના સર્કસના શહેર છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે સરકાર સ્થિર છે પણ મંત્રીઓ અસ્થિર છે. બંધારણીય હોદ્દા પર મંત્રી કાયદો જાણે એ પહેલા જ બદલાઈ જાય છે. તો નવા ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કહ્યું છે કે પ્રદેશ પ્રમુખ બદલાવાથી હપ્તાઓનો રેટ બદલાશે, જૂના પ્રમુખ 6 લેતા હશે તો નવા પ્રમુખ 8 નક્કી કરશે. અધિકારીઓના પોસ્ટિંગના પૈસામાં પણ વધારો થશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. કે માણસના જીવની કિંમત 4 લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ. હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી 2 લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપું. તમે અમારો જીવ જાય તો 4 લાખ આપો છો, હું તમને ખાલી 1 લાફાના 5,000 5 લાખ આપવા તૈયાર છું. જેનામાં હિંમત હોય ડભોઈના સ્ટેજ ઉપર ઉભો રહે 2 લાફા ડાબા હાથે મારીશ ને 10 લાખ ઉભા ઉભા ગણીને લઈ જવાના મારી પાસે. ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી 4 લાખ રૂપિયા. દોસ્તો મને તો એટલી બધી અંદરથી પીડા થાય છે કે તમે હું સમજો છો અમને. અમે અમારા જીવની કિંમત 4 લાખ. અમારા જીવ કરતા તો તમે દોસ્તો મેં કીધું એમ આવી જાય એક વખત 2 લાફા ડાબા હાથે મારું અને 10 લાખ રૂપિયા ગણી લેવાના. 1 નોટ ઓછી નીકળે તો રાજકારણ મૂકી દેવું છે. સમજે છે હું આ લોકો આપણને હું સમજે છે. તમે વિચારો કે તમને બધાને હું સમજે છે ભાજપ વાળા. હું કઈક કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મળે બહુ ટણી કરતો હોય તો આપણે નથી પૂછતા ભાઈ તું શું પૂછે છે કે નથી પૂછતા? આ ભાજપ વાળા આપણને હું સમજે છે. પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપે મંત્રીમંડળ જે એક બંધારણીય હોદ્દો છે કેબિનેટ મંત્રી હોવું એ મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે. દર 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય. દર 1.5 વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના વિભાગને સમજે, વિભાગના વિષયોને જાણે, 5 પ્રોસેસ, 5 કાર્યવાહી, 5 કાયદા જાણે એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે. એનો અર્થ એ થયો કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે. અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની? એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી, પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. જે મંત્રી 5 વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને, પોતાના વિભાગને, પોતાના કામને સારી રીતે સમજી શકે. દર 1.5 વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો
કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી એટલે અખતરા કરે છે. ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પોતાના ઉમેદવારો ઉતારશે ખરી? આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે જનતાની સાથે રાખી અને ઉમેદવારો ઉતારવાની છે અને ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યું હોય એવડું મોટું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને આપવાની છે. હવે સી.આર. પાટીલ પર જગદીશભાઈ આવ્યા છે, કેવી રીતે તમે આ પ્રદેશ પ્રમુખને જોઈ રહ્યા છો ભાજપના, અને શું કહેશો? ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય. કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે 5 રૂપિયા હોય 1 ફૂટે એનેમાં, તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે 4 લેવા કે 6 લેવા, બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવવા. ધારો કે દારૂનો હપ્તો 1 લીટરે 3 રૂપિયા હોય કમલમનો, નવા પ્રમુખ 3.5 લેશે કે 2.5 લેશે એ નક્કી થશે. ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ 10 લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે 8 લાખ લેશે કે 11 લાખ લેશે. એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ, કટકીઓ, કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે. છેલ્લો સવાલ કે અત્યારે જગદીશ ઠાકોર કોંગ્રેસમાંથી એવું કીધું છે કે ભાઈ આ વખતે હું ચૂંટણી નહીં લડું. જે સામાન્ય જે પાયાનો કાર્યકર હોય તેને ટિકિટ આપવામાં આવે તો તમે આમ આદમી પાર્ટી અને શું વિચારી રહ્યા છો આ બાબતમાં? એમાં અમારે કોંગ્રેસ બાબતે કાંઈ વિચારવાનું નથી, કેમ કે કોંગ્રેસવાળા એનો પોતાના વિશે કાંઈ વિચારતા નથી. હવે એ નથી વિચારતા, અમારે શું વિચારવાનું? ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલા મોના શોપિંગ સેન્ટરમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. મૂળ ઓડિશા રાજ્યનો ને હાલ દહેજ જીઆઈડીસી ખાતે આવેલી MRF કંપનીમાં નોકરી કરતા 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે અને ઘટનાની જાણ થતાં જ ભરૂચ B ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી PM માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ યુવાનની આત્મહત્યાનું કારણ હજુ પણ બહાર આવ્યું નથી અને પરંતુ પ્રાથમિક તપાસ મુજબ કોઈ વ્યક્તિગત તણાવ કે માનસિક દબાણના પગલે તેને આ નિર્ણય લીધો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ ચાલુ હાથ ધરવામાં આવી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કલમ 138 હેઠળ સજા પામેલા અને છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. કોર્ટ દ્વારા આરોપીને 6 માસની સાદી કેદ અને અરજદારને 8,10,000નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે આરોપી છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે સજા પામેલ આરોપી સાજન શિવ ચેટર્જી રહેઠાણ સમન્વય સ્પેન્ડડીડ સેવાસી કેનાલ રોડ વડોદરા તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. 17મી ઓક્ટોબરથી 15 નવેમ્બર 2025 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી થશે. તે અંતર્ગત એકતા નગરની દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે. એકતાનગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન 20 ઓક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે. એકતાનગરમાં પહેલેથી જ નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેક વિવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે લેસર શો, એમ લાઇટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતાનગરમાં અદ્ભુત લાઇટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાન લેતા સંભવત ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની જડાહળ ઉજવણી કરાશે. જેમાં કુલ 7.6 કિલોમીટરમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી સજ્જ કરાશે. એકતાનગર ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વનું આયોજન આગામી તારીખ 17મી ઓક્ટોબર 2025 થી 15 નવેમ્બર 2025 દરમિયાન થનાર છે. આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે. આ માટે સમગ્ર એકતાનગર ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા 2 ભાગમાં સજાવટ કરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ ગેટરી મોટિક વિવિધ સરકારી યોજનાઓ એકતાનગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદ્ભુત લાઇટિંગ સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઇમારતો અને વૃક્ષોને
સ્ટેશનોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવશે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરવામાં આવેલા ડાયનેમિક ડેમ લાઇટ્સ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે, જેને ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાશે. આ શો જોવા માટે લોકોનું આકર્ષક બની રહેશે અને જે લોકો રાત્રિ રોકાણ કરે છે અને દિવસ રાતનો નજારો અદ્ભુત રીતે માણી શકે છે. ભાગ 2 માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને તે અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલિંગ લાઇટ, વિવિધ પ્રકારની લાઇટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંદૂર, ઇસરો જેવા અનેક થીમ પર આધારિત સેલ્ફી પોઈન્ટ, ફોટો બૂથ લગાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો, પુષ્પોની આકૃતિ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઇન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહિની, નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ હશે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે દેશના લોખંડી પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ તેમજ દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતાનગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ, વહીવટી સંચાલક તેમજ ચેરમેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ પ્રવાસન સત્તામંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન સુચારુ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગર પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે. અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી, વિડીયો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જન જન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળશે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો માસિક વેતન વધારો તેમજ કાયમી કરવા બાબતે તાલુકા હેલ્થ ઓફિસર AN સિંઘને આવેદનપત્ર પાઠવી હડતાળ પર ઉતરતા ચકચાર મચી જવા પામ્યો છે. આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા ભૂતકાળમાં તેમના વેતન વધારો તેમજ તેઓને કાયમી કહેવા બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજ દિન સુધી તેઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી અને આશા વર્કર, આશા ફેસિલિટર બહેનોના વેતન વધારામાં આજ દિન સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી. ઉપરથી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો કામગીરીમાં દિવસે ને દિવસે વધારો કરવામાં આવેલ છે, ત્યારે આશા વર્કર બહેનો દ્વારા જણાવાયું છે કે આજના આ મોંઘવારીના સમયમાં અમારું ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. અમારી મુખ્ય માંગણી એ છે કે માસિક વેતન વધારો તેમજ અમને સરકારી કર્મચારી જાહેર કરે. ત્યારે અમારી માંગણીઓ સરકાર દ્વારા ધ્યાને નહીં લેતા નેત્રંગ તાલુકાના આશા વર્કર, આશા ફેસિલિટર બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કોઈ નિરાકરણ નહીં આવે તો તમામ આશા વર્કર, આશા ફેસિલિટર બહેનો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. અમારે આટલું બધું પણ આ કેટલી વખત અમે આ આવેદનપત્ર આપ્યું છે, કેટલી વખત અમે માંગણીઓ રજૂઆત કરી છે, પણ આ લોકો અમારું કંઈ જ સ્વીકારતા નથી. અમારે માટે કોઈ પણ એ લોકો આટલા કર્મચારીઓનું બધું વિચારે છે, પણ આશા વર્કરોનું કંઈ જ વિચારતા નથી. એ લોકો તો કયા કર્મચારીઓ રાતને દિવસ 24 કલાક કામ કરે છે, અમે રાતને દિવસ કામ કરતા છે, અમારા માટે એ લોકો કેમ વિચારતા નથી? એ લોકો કેમ કે કેવી કામગીરી અમે એ લોકો અમને તેનું કોઈ વેતન નથી આપતા, તે કામગીરી પણ અમે કરી છે. એ લોકોની હમણાં સુધી જે કામ સોંપ્યું છે તે બધું કર્યું છે, પણ અમારા માટે એ લોકો કોઈ વિચારવા રાજી નથી સરકાર. અમે કેવી પેલી કોરોના મહામારીના કામમાં આખા દેશમાં સરકારે રજૂઆત કરી દીધેલી કે કોઈએ ઘરની બહાર કે ગામથી બહાર કશે જવાનું નથી. આ આશા બહેનોએ ઘરે જઈને સેવા આપી છે, તો આ બહેનો કેમ અમારું કોઈ પણ વાતને માનવા તૈયાર નથી? ભરૂચમાં શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીમાં વ્યવસ્થાપક તરીકે ચૂંટાયેલા પાટીદાર સમાજના પ્રતિનિધિઓને સન્માનિત કરવા વિશેષ સમારંભનું આયોજન જાડેશ્વર સ્થિત પટેલની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલનું સમાજના વડીલો આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સાલ અર્પણ કરી
અને સ્મૃતિ ચિહ્ન આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના સભ્યો, આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજના હંમેશા સહકાર, એકતા અને વિકાસના સિદ્ધાંતોને આધારે આગળ વધતો રહ્યો છે. દૂધધારા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સમાજના પ્રતિનિધિ તરીકે ઘનશ્યામ પટેલની પસંદગી સમાજ માટે ગૌરવની બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી છે તેમના નેતૃત્વમાં ડેરી વધુ પ્રગતિના શિખરો સર કરશે અને સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન સુરેશ એલ પટેલ અને કમિટી વતી અન્ય સભ્યો દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. વિકાસ માટે પૈસો મહત્વનો છે. મોટાભાગે ગામડામાં રહેતા આપણે બધા લોકો છે, તો શહેરમાં રહેતા લોકોને જે સગવડ મળે એ મારા ગામડામાં રહેતા લોકોને પણ મળે. એ મંત્ર લઈને મિત્રો હું ચાલુ છું. નાનો માણસ હોય તેના મનમાં સ્વપ્નો હોય. આજે તો ટીવી, ફ્રીજ બધું સામાન્ય થઈ ગયું. આજથી 10-15 વર્ષ પહેલા હું વાત કરતો હતો કે સિટીમાં રહેતો હોય તો તેને 24 કલાક લાઇટ મળે, બીજું કંઈક મળે, ફ્રીજ મળે, ટીવી મળે, દવાખાનાની સગવડ મળે, બધું મળે. તો ગામડામાં રહેતો નાગરિક કેમ નહીં? તો એના માટે મહત્વનું કામ પૈસો છે. આર્થિક પાસું મજબૂત હોય તો જ આ બધું થાય. બાકી સમાજને જે કંઈ વાતો હશે ને, જો આર્થિક પાસું નબળું હશે તો નહીં ચાલે. એટલે સમાજના લોકોનો આર્થિક પાસું મજબૂત થાય એ દિશાનો પણ આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. એટલે વૈજ્ઞાનિક ઢબે જે લોકો ખેતી કરે છે ને એવા લોકોને બોલાવીને પણ એકાદ વખત આપણું સંમેલન જયંતિભાઈ આપણે કરવું જોઈએ. અને એમાં જે કંઈ ખર્ચો થાય તો અમને યાદ કરજો. પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી સારામાં સારી ખેતી કરે એનું જોઈને બીજા લોકો કરે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પૂજ્ય સોમદાસ બાપુની નિસરામાં 51માં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી. પ્રખ્યાત લોકગાયક પ્રકાશ વાદલિયાના વૃંદે ભજનોની રમઝટ બોલાવી. અંકલેશ્વર ખાતે રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો. 450 થી વધુ ઉમેદવારો રોજગાર પત્ર તથા 127 જેટલા પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાંથી વધુ 3 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. આમોદમાં છેલ્લા 21 વર્ષથી રહેતા દંપતી તથા અંકલેશ્વરમાંથી એક મળી કુલ 3ને ઝડપી પાડતી એસઓજી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. જિલ્લા પોલીસ અધિક્ષકે નાગરિકો સાથે સીધી ચર્ચા કરી ટ્રાફિક સમસ્યા, સાયબર ફ્રોડ, ગુનાખોરી સહિતના ગુનાઓ રોકવા માટેની કામગીરીની માહિતી આપી. જંબુસરના એક ગામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. વિજ્ઞાન મેળાના સાધનો ખરીદી કરવાના બહાને ભરૂચ લઈ જઈ 1 કલાક સુધી કારમાં બેસાડી રાખી અડપલા કરી ધમકી આપી. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની કરસનવાડીમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. ઝઘડિયાના બાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુના ઘરમાં આગ, કોઈ જાનહાનિ નહીં, ઘર વખરી બળીને ખાખ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પૂર્ણ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.